જય રણછોડ મિત્રો, આજે આપણે આવી ગયા છે ડાકોર ગામમાં. ખેડા જિલ્લામાં આવેલું છે આ રણછોડજીનું ડાકોર ગામ. તો આપણે ત્યાં નવી નવી જગ્યાએ ફરીશું અને ત્યાંની ડિશિસ પણ ટ્રાય કરીશું. તો ચાલો મારી સાથે ડાકોર ફરવા. તો મિત્રો, આ આવી ગયું છે રણછોડરાયજીનું મંદિર, જે ખૂબ જ જૂનું છે. હવે આપણે ત્યાં દર્શન કરીશું અને દર્શન કર્યા બાદ હવે આપણે જઈશું ગોમતી ઘાટે. તો ચાલો મારી સાથે ગોમતી ઘાટે જઈને ત્યાંનું ડીશ ટ્રાય કરીશું. આ છે ગોમતી ઘાટ તરફ જવાનો રસ્તો, જ્યાં તમને ગોટા, ફૂલવડી આ બધું જ નવી નવી ડીશો ટ્રાય કરવા મળશે. ત્યાંના ગોટા પણ ફેમસ છે. તો હું થોડીક આગળ વધી રહી હતી, ત્યાં મને મળી ગયા આ જમના માસી. પાથરણું પાથરીને જ આ જમના માસી પોંકની ડીશ બનાવે છે. પોંક એટલે કે જે લીલા ઘઉં હોય, ઘઉંની સિઝનમાં જે ઘઉંની બાલી નીકળતી હોય એ છડીને બનાવવામાં આવે છે પોંક, એટલે કે લીલા ઘઉં. તો મને લાગ્યું કે આપણે પણ ટ્રાય કરવા જોઈએ આ પોંક. તો મેં પણ ઓર્ડર આપ્યો કે અમારી એક ડીશ બનાવી દો. તો પોંકમાં શું છે કે સલાડ હોય છે, લીંબુ હોય છે, એવી રીતના બને છે. 30 રૂપિયાની જ આ ડીશ હોય છે, તમે જોઈ શકો છો. થોડાક એમને આ ઘઉં, થોડાક પેલા ઘઉં, એમ બેઓ મિક્સ કરીને આ ડીશ બનાવી છે. તેની સાથે સલાડ હોય છે, કાકડી, ટામેટાં, ડુંગળી. ખૂબ જ હેલ્ધી ડીશ છે આ પોંક. તો તમે ડાકોર આવો ને મિત્રો, તો પોંક ટ્રાય કરવાનું ભૂલતા નહીં. સાથે એમને ચટપટો મસાલો પણ નાખ્યો છે અને લીંબુ પણ નાખવામાં આવે છે એમાં. તો સવારમાં જો હેલ્ધી નાસ્તો કરવો હોય તો પોંક તો ટ્રાય કરવું બને છે જ બાપુ. સાથોસાથ એમને તેમાં સેવ પણ નાખી દીધી છે, તેનાથી ચટપટો ટેસ્ટ આવે છે. આ જમનાબેન સેવ પણ એમની જાતે જ બનાવે છે. તો આપણા માટે રેડી છે પોંકની ડીશ. પોંકની ડીશ લઈને હવે આપણે ગોમતી તરફ જઈશું. તો તમે જોઈ શકો છો કે મોદીજીએ આપણા માટે કેટલું બધું કર્યું છે. પહેલાં ડાકોરનો લુક કંઈક અલગ હતો અને હવે ડાકોર કંઈક અલગ જ લુકમાં દેખાય છે, એટલે કે ખાસું બધું ડેવલપ થઈ ગયું છે. થેન્ક યુ ફોર મોદીજી, જેમને આટલું સરસ ડેવલપ કરવામાં આપણી હેલ્પ કરી છે. આ છે ગોમતી ઘાટ. તેની સામેની સાઈડે આવેલી છે રણછોડજીની બેઠક. સામે જે જોઈ રહ્યા છો ત્યાં રણછોડજીના પગલાં છે, ત્યાં પણ દર્શન કરવાના હોય છે. અને આ રીતના ડાકોર ખૂબ જ મસ્ત લાગે છે. તો એકવાર તો ડાકોરનું પ્લાનિંગ કરીને આવી જ જાઓ. અને હા મિત્રો, વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ છીએ આપણે નવા વિડીયોમાં ડાકોરમાં જ.